આવલું ટ્રેન્ડિંગ નાલું બાકાજી કી બોલી હતી ઠોકા દે. જય માતાજી, મારા કલે જેવો સ્વાગત છે બ્લોગમાં. તમે બધા મજામાં જશો. તો આજે કંઈક વરસાદ જેવો મોસમ હતો, 2 દીથી વરસાદ પડે તમે જોયો. તો આપણે વિચાર્યું કે ભાઈબંધની વાડી આટો મારતા આવી કે કેવો માહોલ હોય અત્યારે. તો ચાલો જઈએ. વરસાદ આવી ગયા પછીની મોસમ કેવી મસ્તી નહીં રહી. જો તમે એક વાર કંઈક અલગ જ લાગે વરસાદ આવ્યા પછી. હજી એવું જ મોસમ હે વરસાદ આવ્યો. ફાઇનલી નાસ્તો લઈ લીધો હે અને નીકળી ગયા વાડિયા બાજુ. આવલું ટ્રેન્ડિંગ નાલું તમે જોયું હોય તો હમણાં રીલ્સ આવી હતી આની કંઈક બાકાજી કી બોલી હતી. કમેન્ટ કરજો કેવી બાકાજી કી બોલી છે. પેલી રિવર ક્રોસિંગ આવી જઈ છે. આ નાની ઘડી છે. બીજી રિવર ક્રોસિંગ આવી ગઈ. વાડીમાં તો શું આવવું જોઈએ. ઠોકા દે. તો ફાઇનલી તો વાડીએ પહોંચી ગયા ભાઈબંધની. તો તમે આ વાડી એક વખત જોઈ જઈશે, ન જોઈ તો આપણો આગલો એક બ્લોગ હતો એમાં જોઈ લેજો. તો ભાઈબંધની કંઈક આવી વાડી છે. તો વરસાદ પછી મોસમ જો આમ જો કંઈક અલગ જ હરિયાળી કંઈક દેખાતી આમ જુઓ તમે ખાલી. આમ મોસમ તો આજ વરસાદ ના આવ્યો, અવાર ચાલુ તો અત્યારે વરસાદ નથી. તો મોસમ તો કંઈક અલગ જ છે આમ જો. અને શું વાવ્યું ને થોડીક જરાક કોમેન્ટ કરી દેજો કાને શું કહેવાય. આપણે વાડી બાડી હે ને તો આપણને ખબર નથી, એને નથી તમે કહેજો અને શું કહેવાય. નાની એવડી કોમેન્ટ કરી નાખજો. બ્લોગમાં તમે જોયું છે કે જામુડા ઉપર એ ઘર બનાવ્યું હતું. દાદા જો જામુડા ઉપર ઘર તો હે, એટલે ઘર નથી, એટલે નાનું એવું બેવાનું જ હતું. પણ અત્યારે જો એમાં જામુડા હોતી કાંઈ ગયા. તમને ઓછા જામુડા એટલે હરખું દેખાય છે નહીં. તો દેખાય તો મધરું મધરું જોઈ લેજો. અહીંથી થોડાક તમને ક્લિયર દેખાય છે આમ જો. જો હે જામુડા ઓછા હે પણ થોડા ઘણા હે. બીજું બધું ઠીક તમે વાડી આવો ને એટલે પવન કંઈક જોરદાર જ આવે આમ જોવા કંઈક આમ જો. તો હવે આંબા નીચે બેસી જાય ને હવે કંઈક નાસ્તાનો પ્લાનિંગ કરી. નાસ્તો લઈ આવી તો કંઈક હવે દાબડી લઈ. ફાઇનલી તો નાસ્તો કરવા બેસી ગયા. જો નાસ્તામાં કંઈક આવી વેલ્સ બેલ્સ ને મમરા સિંગ ભજીયા ને વેફર ને આપણે ફ્રૂટી ને બધું કંઈક ઠંડા પીણા લઈને બેઠા ગઈ. હવે આવો મોસમ છે અને આ નાસ્તો કરો બેઠા છે. તો કન્ટિન્યુ રહેજો. નાસ્તો કરી લીધો પણ પીવા પાણી લાવવાનું જ ભૂલી ગયા. એમ તો બોર આ રહ્યો જો. હા પાણી કાઢવું કેવી રીતે. આ એક બાટલો પડ્યો છે, જોઈએ આપણા નસીબ પાણી હોય તો અંદર. હા ભરેલો ભરેલો. આ લે લે. આ ક્યાં છેડો વાંદરો આમ જોત કરી. વરસાદ આવે ને એક જોતે સારું કહેવાય કે આપણને આમ ટાઢું વાતાવરણ થાય, પાક સારો થાય. પણ અમુક પાક એવો અત્યારે હોય ને કે ઓચિંતાનો વરસાદ કારણે એને અમુક પાક બગડી જાય. જો ભાઈબંધને થોડું ઘણું નુકસાન આવી ગયું છે. આ જો આનો પહેલાંનો જે બ્લોગ હતો ને એમાં આપણે તલ વાયા હતા ને એવો કંઈક માહોલ હતો અહીંયા. અને ત્યાં તલ ઉગી ગયા હતા અને જો થોડા ઘણા બરી ગયા. એમાં ઘણું એમને નુકસાન આવશે આમ જો. એટલે એક જોતે વરસાદ સારો પણ અને ના પણ સારો. એટલે આના કારણે ઘણું નુકસાન પણ થઈ શકે છે વરસાદના કારણે. અત્યારે હજી માહોલ છે કે હજી વરસાદ આવશે. આપણા ગઈઢા કે એવું રાખ્યું નથી વાડી બાડી જેવું કંઈ. લેતા જઈએ તા પાડે જો એ હા વરસાદ થવા માંડ્યો જામડાનો. જામડા પાડા તો કરી પણ 20% જ અંદર પેલા બીજા બધા બહાર પેડા જો. જામડો ખેરો આપણે ખાધા રાખે, ખેરાવા રાખે. 2 દીથી કલે જાઓ તડકો જ નહોતો આવતો આમ જો. આ જ તડકો કંઈક નીકળ્યો એવું લાગે. આ જ તડકો આવ્યો. બાકી 2 દીથી તો કંઈ તડકો જ નથી દેખાણો. તો હવે જામડા બામડા થોડાક લઈ લીધા છે. પછી પેલા પગે નીકળી એવું કંઈક વિચારીએ. ઘડીક બેવી રીલ્સ બિલ શૂટ કરી પછી નીકળી.
વરસાદ આવે એવું લાગે. તો હવે મધરા ઘર બાજુ હવે ઢીલા ભાગે નીકળી એવું લાગે. હવે ઘર બાજુ હાલતા થઈ જઈએ. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને 6 સાડા 6 જેવું થઈ ગયું છે. અને ઘરે અત્યારે ખબર પડી કે લાઇટ જ નથી. મોટા મોટું આપણે બેડ ન્યૂઝ કહીએ કે આપણા માટે, કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ ન હોય ને એમને લાઇટ ન હોય ને એટલે મોટું દુઃખ થાય આપણને. એ પાછો વાંધો શું, આપણો મોબાઈલ થઈ ગયો સ્વિચ ઓફ, અને આ પાછી ચાંપ જે ચાલુ કરવાની ચાંપ આવે ને એ ચાલુ નથી. જો એટલે સૌથી મોટો વાંધો એ ચાલુ કેવી રીતે કરવું. જો તમને કોઈ ના આવડતું એ નાની કેવડી કોમેન્ટ કરી નાખજો કેવી રીતે ચાલુ કરીએ કે ફોનને. સમજો આ ચાલુ કરવાનો ઓપ્શન જ નથી, ચાલુ જ ન થાય. એમાં ચાંપ જ નહીં કરવાનું. ચાંપમાં થોડો પ્રોબ્લેમ આવી છે, હું સમૂહ કરાવી નાખીશ. પણ તો અત્યારે ખબર હોય તો તમે કમ્પ્લીટ કરી દેજો નાની કેવડી. તો બહાર એક નાનું થોડું ચક્કર મારતા હોય તો લાઇટ બેટ આવી જાય. તો હજી મોસમ તો હજી વરસાદ આવે છે, તો લાઇટ તો વરસાદ આવી શકે છે. તો ફાઇનલી રાત પડી જાય ને આપણે જે આગલો વિડીયો હતીમાં કન્ટિન્યુ ન થાય કે બહાર એ કારણ કે થોડુંક શું ચાર્જિંગનો લોચો હતો, મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો તો તમને ખબર હશે. એટલે આ બ્લોગમાં જો ભાઈબંધની દુકાન આવીને જો જામુડા લાવ્યા હતી આપણે એટલે ખાઈ છે એમ. અને આ ભાઈબંધની દુકાન છે અને બેઠા આ બધા. તો લઈ જાઓ અચાનક સળગાઈ જવાનું નીકળી દીધું ને ભાઈબંધને નીકળી પૈસા એક પણ નથી જોઈ જાય નાગર કરે એ ઠીક. ફરવા જવાનું હોય કે નાસ્તો કરવાનો ગમે છે, પણ અચાનક જે પ્રોગ્રામ બને ને એના જો એક પ્રોગ્રામ બેસ્ટ પ્રોગ્રામ નક્કી કરો પ્રોગ્રામ અચાનક બને ને પછી મજા નહીં કરતા. તો ફાઇનલી હેમે સળજે પહોંચી ગયા ગઈ. એટલા બ્લોગમાં તમે જોયું હોય છે, મિની બ્લોગમાં મારા ભાઈબંધ હતા સી ભાઈબંધ જો આર્ય હતા, એક આ અને એક ઓલો. તો એ ન જોયો તો એક બ્લોગ જોઈ લેજો, મજા આવતી કંઈક તમે કંઈક નવું જોવા શકશે. ઇસ ટાઈમ હપકાવીને ઘર બાજુ તો ઢીલા ભાગે નીકળી ગયા ઘર બાજુ, કારણ કે હવે બધું બંધ થવા આવ્યું છે અને 11 સાડા 11 જેવું થઈ ગયું છે. નીકળી હવે ઘર બાજુ. હા ફાઇનલી કરે જાઓ આજનો બ્લોગ અહીં જ એન્ડ કરીએ છીએ, કારણ કે ઘરે જઈને કન્ટિન્યુ થાય ન થાય એના કરતાં અહીં જ એન્ડ કરી નાખીએ. તો મળીએ એક નવા બ્લોગમાં નવા ટોપિક સાથે. ત્યાં લગી જય માતાજી કરે જવાના.